આગામી 2 દિવસ 31મી જુલાઈ અને 1 ઓગસ્ટે ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની સંભાવના હોવાથી ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને અગત્યની જાહેર અપીલ કરવામાં આવી છે. આવતીકાલે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે. સંભવિત ભારે વરસાદ, જોરદાર પવન અને પૂર જેવી કુદરતી આપત્તિના સમયે સાવચેતી રાખવી એ જ સલામતીનું શ્રેષ્ઠ સાધન છે. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નીચે મુજબની મહત્વપૂર્ણ સાવચેતીના પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે. જરૂર ન હોય તો ઘર બહાર ન નીકળવું, આવશ્યક કામ હોય તો જ ઘરની બહાર જવું, નદી, નાળા, દરિયા કિનારાને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવું, પાણીનો વહેણ ઓછો લાગતો હોય તો પણ તે અત્યંત ખતરનાક હોઈ શકે છે. વીજળીના થાંભલા, તૂટેલા વાયર અને વૃક્ષો નીચે ઊભા ન રહેવું, વીજ કરંટ લાગવાનો અને ઝાડ પડવાનો ભય છે. મોબાઈલ ચાર્જ રાખવો, ટોર્ચ, પાવર બેંક અને જરૂરી દવાઓ અગાઉથી તૈયાર રાખવી, પીવાનું ચોખ્ખું પાણી, સૂકો નાસ્તો અને અગત્યના જરૂરી દસ્તાવેજો વોટરપ્રૂફ બેગમાં સુરક્ષિત રાખવા, વૃદ્ધો, બાળકો અને ગર્ભવતી મહિલાઓની ખાસ સંભાળ લેવી, તેમની સલામતી માટે પરિવાર અને પાડોશીઓ સાથે સંપર્કમાં રહેવું. તંત્ર દ્વારા સ્થળાંતરની સૂચના મળે તો તુરંત જ વિલંબ કર્યા વિના સુરક્ષિત સ્થળે જતા રહેવું. માત્ર જિલ્લા વહીવટીતંત્ર અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો અને અફવાઓથી દૂર રહેવું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ 1077 અને પોલીસ હેલ્પલાઇન 100 પર કોઈપણ પ્રકારની કટોકટી કે સહાય માટે દર્શાવેલ નંબર પર સંપર્ક કરવો અનુરોધ કરવામાં આવ્યો છે. બધા તાલુકાઓમાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે. આ ટીમો સતત જો છે પરિસ્થિતિના ધ્યાને રાખીને હાલ જે છે ફિલ્ડ ઉપર ઊભી છે. આપણા પાસે 20 બોટ ફાઇબરની છે, 6 બીજી બોટો છે, એટલે એ બોટોનું પણ આયોજન કરવામાં આવેલ છે. એનડીઆરએફની ટીમ આપણા અહીંયા ડેપ્યુટ કરવામાં આવેલ છે. એના સાથે એસડીઆરએફની ટીમ પણ આપણા પાસે ઉપલબ્ધ છે. એની જે વહેંચણી છે ડિસેન્ટ્રલાઇઝ એ પણ આપણે નર્મદાની ઉત્તર દિશાના અને નર્મદાની દક્ષિણ દિશામાં આપણે કરવામાં આવેલ છે. જ્યારે 2023માં ભરૂચમાં જે વધારે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એનો અમે સમગ્ર અભ્યાસ કરીને 81 જેવા ગામો અમે મેપ કર્યા છે. એમાં 6 થી 7 હજારની વસ્તી અફેક્ટ થઈ હતી 2023માં. એ અનુભવ ધ્યાને રાખીને અમે આ વર્ષમાં પણ અલગ અલગ ગામોમાં જે છે કઈ વ્યક્તિ કઈ માણસને ઇવેક્યુએટ કરી શકે એડવાન્સમાં એની આપણે પૂર્વ તૈયારી કરવામાં આવેલ છે. આ પ્રકારની ટીમ બિલ્ડિંગ પ્રાંત કક્ષાથી અને પોલીસ સાથે, પંચાયત સાથે કરવામાં આવેલી છે. એના સાથે હું આપને કહેવા માંગુ છું કે સ્કૂલોને કાલે આપણે રજા આપવામાં આવેલ છે. આપના માટે એક મહત્વનું એક વિષય હોય છે કે સરદાર સરોવર ડેમની સપાટી એ અત્યારે 128 મીટર જેવી છે. જ્યારે સરદાર સરોવર 132 મીટરને ક્રોસ કરશે એટલે 132.65 મીટર ત્યારે અલર્ટ લેવલે આવી જશે. એટલે 70 થી 80% ડેમ જો છે અલર્ટ લેવલે છે. ઉપરવાસના જે વરસાદ છે સરદાર સરોવર ડેમમાં એ અત્યારે પણ -10 થી -50% છે. એટલે એનું ડિસ્ચાર્જ થવાની શક્યતાઓ જે છે એ આ 2-4 દિવસમાં ઓછી છે. ત્યારે પણ આપણે છે એ બધી તૈયારી કરવામાં આવેલ છે. ગોલ્ડન બ્રિજની હાલની સપાટી 1.9 મીટર છે અને જ્યારે એ 7 મીટરમાં આવી જશે એટલે 7 મીટર પછી બાજુની વિસ્તારમાં પાણી ફરવાની શક્યતા ઊભી થાય છે. એટલે આપણા પાસે એક સફિશિયન્ટ સ્પેસ અત્યારે પણ છે, પરંતુ તાકીદારી બધાએ રાખવું જ જોઈએ. આપણે થકી હું કંઈક સૂચનાઓ આપવા માંગુ છું. ખાસ કરીને દરિયામાં ખેડતા માછીમારી કરવા માછીમારો બંધુ ભગીનીને મારી વિનંતી છે કે આગળના 2-3 દિવસમાં કોઈ દરિયો ખેડતા નથી. આપણે તાકેદારી રાખીને પોતાને સુરક્ષિત રાખવાની જરૂરિયાત છે. બિનજરૂરિયાત ઘરની બહાર જવાનું નહીં. નદી પાસ હોય કે ખાડીનો નજીકનો એરિયા હોય કે કોઈ પાણીની જગ્યા હોય ત્યાં ખાસ કરીને નાના બાળકો હોય એને ધ્યાન રાખવું જરૂરી છે. લાઉડસ્પીકરથી અત્યારે અમે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારોમાં બધાને જાગૃત કરવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે. જેટલા પણ પ્રાઇવેટ અસેટ્સ છે કે જેમાં આપણે ફ્લડમાં ઉપયોગી કરતા હોઈ શકે એ બધાનું મેપિંગ પણ અમને કરી દીધો છે. આ જે તૈયારીઓ છે એ સતત ચાલતી હોઈએ છે, પરંતુ તંત્રને આપણે બધાને સહકાર્યની જરૂરિયાત છે. આપણે બધાને એ કહેવા ઉપર બહુ આનંદ થાય છે કે 400થી વધારે વોલેન્ટિયર્સ પોતે સામે આવીને તંત્ર સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. ઘણા બધા એનજીઓ સામે આવ્યા છે, ધાર્મિક સંસ્થાઓ સામે આવ્યા છે, જનપ્રતિનિધિઓ તો અમારા સાથે સતત હોય જ છે. એટલે આગામી 3 દિવસ માટે હું આપને નમ્ર અરજી કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની રિસ્ક તમે લેતા નથી. કઈ જરૂરિયાત હશે અમારે કંટ્રોલ રૂમને તમે ફોન કરી શકો. મારા બધા ઓફિસર્સનો નંબર પણ પબ્લિકલી જાહેર છે. આપને કંઈ પણ જરૂરિયાત પડે
આપ કૃપા કરીને એમને સંપર્ક કરશો. આપણે બધા એક સાથે રહીને જ્યારે કોઈ પરિસ્થિતિ એવી આવે ત્યારે સાથે મળીને એનો સામનો કરીશું. જય હિન્દ. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડેજા.